સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 115માં સ્થાપના દિવસે ગાંધીનગરની એક સ્કૂલમાં માતાના નામે એક વૃક્ષ પહેલ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે બેંકના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન અને વોકેથોન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે। માતાના નામે એક વૃક્ષ કાર્યક્રમ હેઠળ 115 છોડ રોપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા દ્વારા કરવામાં આવ્યું હતું। આ અભિયાનનો હેતુ પર્યાવરણીય સંરક્ષણ, હરિયાળા વિકાસ અને આબોહવા સંરક્ષણ વિશે જનજાગૃતિ લાવવાનો છે। આજે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સફલ વિદ્યાલયના સહયોગથી આ સફલ વિદ્યાલયના માતા સરસ્વતીના પટાંગણમાં એક પેડ માં કે નામ જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન આપ્યું છે તે અંતર્ગત 115 વૃક્ષ વાવવાનો આજનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત રહ્યો છે અને વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો એ થીમ સાથે આ દેશમાં આપણી સંસ્કૃતિ અને 2047માં જ્યારે ભારત દેશને આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા માટે આજે બધા જ લોકો આ કાર્યક્રમમાં ભેગા થયા।